નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેનાથી આવી નવી અપડેટ મળી રહેશે। મિત્રો, ચાલો આપણે તમને બધા ચામડાના ચમત્કારો કહીએ જે તમારા બધાના જીવનકાળમાં થવાના છે। સાંજે 3:15 પછી તમે તમારા કાન પર વિશ્વાસ નહીં કરો, પરંતુ મિત્રો આ ઘટના બનશે। આ ચમત્કાર તમારા જીવનમાં પ્રથમ વખત થઈ રહ્યો છે। હા મિત્રો, કારણ કે કાલી યુગમાં પ્રથમ વખત આવી ઘટના બની રહી છે, અને તે પણ તમારા જીવનમાં। તમે વિચારી શકો છો કે તમે કેટલા મોટા ભાગ્યશાળી વ્યક્તિ છો, પરંતુ મિત્રો હું તમને જણાવી દઉં, પરંતુ તેને ક્યાંક હરાવીને। આ વિડીયોમાં અમે તમને બધાને કહીશું। હા મિત્રો, કારણ કે જો કોઈને આ ખબર હોય તો તે તમારા બધા માટે એક મોટું નુકસાન છે। એક મિત્ર સાબિત કરો। તેથી આ વિડીયો તમે શાંતિથી એકલા વિડીયો શરૂ કરતા પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો એક સુંદર જેવા છે, અને તમે જય માતા ડીએ 3 વખત ટિપ્પણી બોક્સમાં લખશો, તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળશે। ચાલો તમને જણાવી દઈએ કે હવે તમારા બધાના જીવનમાં બે મોટી ઘટનાઓ સાથે મળીને। હા મિત્રો, આવી ઉગ્ર ઘટના પહેલી વાર કાલી યુગમાં થઈ રહી છે, જે તમારા દુશ્મનોને નિંદ્રામાં રાખશે। હા મિત્રો, કારણ કે સફળતા ફક્ત સફળ છે, તમે બધા એટલા મોટા થશો કે તમારા દુશ્મનોને જોતા સહન કરી શકશે નહીં। હા મિત્રો, હવે તમારા બધા નામ ગામમાં હશે, અને દરેક જણ કહેશે કે તમારું નસીબ શું છે। જો તમે નિર્ધારિત છો તો તમારા જેવા મિત્રો હવે તમે બધા સમાજમાં પણ આખા શહેરમાં બનશો। લોકો જ્યાં પણ જાય છે, લોકો તમને આદર આપશે, કારણ કે મિત્રો તમને સફળતા અને સફળતા મળશે, જે તમને આખા સમાજમાં તમારું નામ આપશે। પરંતુ મિત્રો, આવા શુભ સમય દરેકના જીવનકાળમાં નહીં આવે, અને આની સંભાળ લેશે, અને આ સમયે તે પગલું જે પગલું ફૂંકાય છે તે ફટકો રાખે છે, કારણ કે દુશ્મન ક્યારેય તે ખુશ જોવા માંગતો નથી। તેણે હંમેશા તમને પતન માટે વિનાશ કરવાના પગલાં લીધા છે, અને જો તમે આ વખતે ઊભા થશો તો પછી આ વિડીયોમાં તમારી પાસે શું સાવચેતી રાખવી પડશે તમે વિગતવાર જણાવશો। વિગતવાર। તેથી મિત્રો વિડીયો કેટલી મહત્વપૂર્ણ છે, તેથી અમે તમને ગળી ગયેલા હાથથી પૂછીએ છીએ। તમે વિડીયો શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જોશો। આજની આ વિડીયો તમને તે જ નોલેજ આન આપશે જે તમને આજ સુધી મળી નથી, અને આ જ નોલેજ આન તમારા આખા જીવનને બદલશે। તેથી આ વિડીયોને બિલકુલ ચૂકશો નહીં। પ્રિય મિત્રો, દુશ્મનો તમારા પગમાં પડી જશે, આટલી મોટી સફળતા તમારો હાથ હશે। પ્રિય મિત્રો, દુશ્મને ઘણું મનસ્વી કર્યું છે, હવે દુશ્મનની મનસ્વીતા કામ કરશે નહીં। હવે દુશ્મનને સજા કરવામાં આવશે। દુશ્મન સાથે 3 વિચિત્ર ઘટનાઓ બનશે। હા પ્રિય મિત્રો, 3 વિચિત્ર ઘટનાઓ સાથે મળીને દુશ્મન સાથે બનશે, અને તમને ખૂબ સારા સમાચાર મળશે, કારણ કે પ્રિય મિત્રો આ તમારા પર ભગવાન છે। પ્રિય મિત્રો માહિતી માટે હું તમને માહિતી માટે જણાવીશ। જો તમે જીવો છો તો પ્રિય મિત્રો છેલ્લું દેવતા છે, જે દેવ છે આ ભગવાન તમારા ઘરે કેમ આવતા રહે છે? આ દેવતા તમને પ્રિય મિત્રો માહિતી માટે તમે તમારી પાસેથી શું ઈચ્છો છો તે વિશે વિગતવાર જણાવી દેશે। ચાલો તમને આગામી 24 કલાકની અંદર માહિતી માટે જણાવીએ। જીવનમાં ખૂબ મોટું સાંભળો, સૈન્ય આવી રહ્યું છે। હા પ્રિય મિત્રો, તમે એકદમ બરાબર સાંભળી રહ્યા છો। આગામી 20 કલાકોની અંદર સુનામી તમારા ઘરે આવવાનું છે। પ્રિય મિત્રો, સારા સમાચાર સાંભળ્યા પછી આખું કુટુંબ ખુશીથી નૃત્ય કરશે। તમારું આખું કુટુંબ કરશે આનંદથી। ખુશ રહો। પ્રિય મિત્રો, માહિતી માટે ચાલો તમને જણાવીએ કે તમારા જીવનમાં એક સાથે ઘણી ભયંકર ઘટનાઓ બનવાની છે। પછી પ્રિય મિત્રો, જે તમારા જીવનમાં બનશે, જે ચમત્કાર ચાલે છે તમારા જીવનમાં બનવા માટે,
તે પછી જ્યોતિષીય કાર્યક્રમ સંપૂર્ણ માહિતી વિગતવાર જ્યોતિષ વિદ્યા કાર્યક્રમો હશે। પરંતુ સૌ પ્રથમ હું તમને ગળી ગયેલા હાથથી વિનંતી કરું છું, જો તમે હજી સુધી આ વિડીયો માટે લાયક બનાવ્યો નથી તો પછી આ વિડીયોનો જ્યોતિષ વિદ્યા કાર્યક્રમ તેમજ પ્રિય મિત્રો પ્રથમ વખત આવ્યો છે તો પછી આ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો। પછી આ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો તે બધા લોકોએ દરેક મહાદેવને નીચેના ટિપ્પણી બોક્સમાં લખવા જોઈએ। મહાદેવજીના આશીર્વાદ સાથે તમારું સ્વપ્ન પૂરું થશે। પ્રિય મિત્રો, માહિતી માટે હું તમને જણાવી દઈશ કે મહાન શક્તિના લાભના ઘરે આવો। હા પ્રિય મિત્રો, બે મોટી શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરશે, કારણ કે આ બંને શક્તિઓ તમારા માટે દયાળુ છે। પ્રિય મિત્રો, આ બંને શક્તિઓ તમારા નસીબ માટે તમારો દરવાજો ખોલશે। હવે તમે કંઈ પણ કર્યા વિના ગણપતિ બનશો। તમે 7 જન્મ માટે ખાશો અને હજી સમાપ્ત થશો નહીં તેટલા પૈસા જોઈને તમને આશ્ચર્ય થશે। પ્રિય મિત્રો, માહિતી માટે ચાલો તમને માહિતી માટે જણાવીએ। આગામી 24 કલાકની અંદર એક સુંદર સ્ત્રી તમારા જીવનમાં આવવાની છે। આ સ્ત્રીને ક્યારે નહીં છોડો। આગામી 24ની અંદર આ સ્ત્રીને ક્યારે નહીં છોડો। કલાકો એક સ્ત્રી તમારા જીવનમાં આવવા જઈ રહી છે। આ સ્ત્રીનો હાથ ક્યારે તમારો જીવન છોડતો નથી, તે સ્વર્ગની જેમ સુંદર બનશે। પ્રિય મિત્રો, માહિતી માટે હું તમને માહિતી માટે જણાવી દઉં, જ્યાં સુધી તમે તમારા જીવનમાં રહો ત્યાં સુધી તમારી પાસે સંપત્તિનો અભાવ નહીં હોય। હું તમને પ્રિય મિત્રોની બાંયધરી આપું છું। તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ચાલી રહી છે, જો જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા ચાલી રહી છે તો બધી સમસ્યાઓ સમાપ્ત થશે। પ્રિય મિત્રો, માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આગામી 24 કલાકની અંદર ભગવાન કુબેરા મહારાજજી તમારી કુંડળીમાં બેઠા હશે। તેથી જ પ્રિય મિત્રો, આગામી 24 કલાકનો સમય તમારા માટે ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ બનશે। આગામી 24 કલાકનો સમય તમારા માટે સૌથી શુભ સમય સાબિત થશે। પ્રિય મિત્રો, આગામી 24 કલાકની અંદર તમને મળશે તે મોટી સફળતા। તમે 7 જન્મ પ્રિય મિત્રો માટે આગામી 24 કલાકની અંદર યાદ કરશો। તમે ડાયમંડ મોતી પ્રિય મિત્રો પાસેથી કિંમતી વસ્તુ મેળવશો। માહિતી માટે તમને કહો કે આ એક કિંમતી વસ્તુ છે જે તમને મળશે, કારણ કે પ્રિય મિત્રો બજરંગબાલીનો ઓર્ડર પોતે આવ્યો છે। જ્યોતિષ વિદ્યા કાર્યક્રમે એક ઓર્ડર આપ્યો છે કે તમારે આગામી 24 કલાકમાં આ કિંમતી વસ્તુ મેળવવી જોઈએ। તેથી પ્રિય મિત્રો, આ કિંમતી વસ્તુ તમને સાથે રાખશે અને તમારું જીવન બદલશે। જીવન જો તમે રાજા બનશો તો હવે તમે કરોડપતિ બનશો। તેથી પ્રિય મિત્રો, વિડિયોની શરૂઆતમાં અમે તમને કહ્યું હતું કે આખા જંગલમાં મીઠાઈઓનું વિતરિત કરવામાં આવ્યું છે, કારણ કે પ્રિય મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિને અચાનક આવા સારા સમાચાર મળે છે તો તે વ્યક્તિ ખુશીથી આખા ગામના વિસ્તારમાં મીઠાઈઓનું વિતરણ કરે છે। જો આખું ગામ વિસ્તારના લોકોને મીઠી બનાવે છે તો તે સ્પષ્ટ છે કે જો તમને આવા સારા સમાચાર મળે। હા પ્રિય મિત્રો, તમે એકદમ બરાબર સાંભળી રહ્યા છો। તમારી આંખો સામે એક મોટું કૌભાંડ હશે। હવે દુશ્મનનો સાક્ષાત્કાર હશે। કોઈ દુશ્મનને બચાવી શકશે નહીં। માહિતી માટે દુશ્મનની રમત સમાપ્ત થવાનું છે। ચાલો આપણે બધા તમને પ્રિય મિત્રોને કહીએ કે આગામી 24 કલાકની અંદર તમારા જીવનમાં 3 મોટા અને ભયંકર ગેરફાયદા બનશે। તેથી પ્રિય મિત્રો, સમયસર સાવચેત રહો, અન્યથા પ્રિય મિત્રો ખૂબ મુશ્કેલીમાં ફસાઈ શકે છે। અર્થ ખૂબ મોટો બનવાનો છે। એક ખૂબ મોટો કૌભાંડ બનશે। તમારી સંવેદના સાંભળીને, હા પ્રિય મિત્રો, તમે બરાબર સાંભળી રહ્યા છો, તમારા પગની નીચે જમીન સરકી જશે તે સાંભળીને। જ્યોતિષ વિદ્યા મોટો છે અને ઉગ્ર પાયમાલી તમારી આંખો સામે હશે। તમે એક છો। તમે આ ઘટના તમારી આંખો સાથે જોશો। પ્રિય મિત્રો, આ બધું 24 કલાકની અંદર થવાનું છે। તેથી પ્રિય મિત્રો,
ગ્રહને ગ્રહ પરિવહન તરફથી સીધો સંકેત મળી રહ્યો છે। તે પછીના 24 કલાકની અંદર તમે તેને તમારા જીવન દરમિયાન ભૂલી શકશો નહીં, કારણ કે પ્રિય મિત્રો, કાલિયુગ હું પ્રથમ વખત ખૂબ મોટો અને ભયંકર બનવા જઈશ। આવી ભયંકર ઘટના હજી બની ન હતી, જે તમને એક ભયંકર ઘટના બનશે। પ્રિય મિત્રો, માહિતી માટે ચાલો આપણે જણાવીએ કે પાપનો વાસણ ભરાઈ ગયો છે અને તમે કરેલા કાર્યોની પણ ગણતરી કરવામાં આવી છે અને તેથી જ તમે હવે પાપ અને સદ્ગુણના ફળ મેળવશો। પ્રિય મિત્રો, ખૂબ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પાછલા સમયમાં તમે ઘણા સદ્ગુણ કર્યા છે, પરિણામે તમે આ જીવનકાળમાં આવવા જઈ રહ્યા છો। પ્રિય મિત્રો, તમારું નસીબ તમે પાછલા જીવનમાં જેટલા સદ્ગુણ કરતા વધારે સદ્ગુણ કરતા 3 ગણા વધારે ચમકશે। પ્રિય મિત્રો, માહિતી માટે ચાલો તમને માહિતી માટે જણાવીએ। આગામી 24 કલાકની અંદર તમને લાખો કરોડનો ખજાનો મળશે। હવે તમે આ રીતે સમૃદ્ધ બનશો। હવે તમારી પાસે પૈસા નહીં હોય, તમે પ્રાપ્ત કરશો તે પૈસાની અછત નહીં થાય। હા પ્રિય મિત્રો, તમારા જીવનમાં આટલું મોટું ચમત્કાર થવાનું છે। હવે ધોવાનો દિવસ સમાપ્ત થવાનો હતો અને નસીબનો દરવાજો, પ્રિય મિત્રો, આ માહિતી માટે ખોલવાનો છે। ચાલો તમને જણાવીએ કે 24 કલાકની અંદર તમારું નસીબ 4 ચંદ્ર હશે અને તમારું નસીબ કમળની જેમ ખીલે છે। પ્રિય મિત્રો, તમે તમારા જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે, ઘણી મુશ્કેલીઓના જ્યોતિષ કાર્યક્રમો પણ બનાવ્યા છે, પરંતુ હવે સમય બદલાયો છે। હવે તમે જ્યોતિષ પ્રોગ્રામ જેવા જીવન જીવવા જઈ રહ્યા છો। તે તમને પ્રિય મિત્રોની બાંયધરી આપે છે। તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે 11 દેવતાઓ અને દેવીઓ સાથે મળીને તમે દયાળુ રહ્યા છે। પ્રિય મિત્રો, 11 દેવતાઓ અને દેવીઓના આશીર્વાદો તમારા પર વાંચ્યા છે, તેથી તમારી કુંડળીમાં થોડો ફેરફાર છે કે તમે તમારા વિસ્તારના સૌથી ધનિક વ્યક્તિ બનશો। તમે તમારી ઈચ્છાના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનશો। ફક્ત તમારે શરૂઆતથી છેલ્લા સુધી વિડીયો જોવી પડશે। આ વિડીયો જ્યોતિષ વિદ્યા તમારા માટે એક વરદાન છે। પ્રિય મિત્રો, તમને ચારે બાજુથી ખુશ સમાચાર કોલ મળશે। પ્રિય મિત્રો, તમે વર્ષોથી તડપતા હતા, તમને તે સ્ટ્રોકમાં મળશે જેના માટે તમે વર્ષોથી રાહ જોતા હતા। તમે તેને પણ મેળવશો આંચકો, પરંતુ તમારે કેટલીક વિશેષ બાબતોની કાળજી લેવી પડશે, કેટલીક વિશેષ સાવચેતી રાખવી પડશે। પ્રિય મિત્રો, તમારે આગળની વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યા છે, તમારે આ 2 ભૂલો કરવાની જરૂર નથી જે તમને આ વિડીયોમાં કહેશે। પછી પ્રિય મિત્રો, તમારે શું ભૂલ છે કે તમારે શું કરવાનું નથી? તમે શું કરી રહ્યા છો, અમે કરીએ છીએ? પ્રિય મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણે જીવનમાં જેટલું સારું કરીએ છીએ, આપણે જેટલું વધારે સદ્ગુણ કરીએ છીએ, તેટલું વધુ ખુશી આપણા જીવનમાં આવશે અને આપણે જેટલી વધુ ખોટી વસ્તુઓ કરીશું, તેટલું વધુ દુઃસફર થશે અને આ બધાથી પીડાય છે। આપણે પ્રેમની જેમ દૈનિક જીવનમાં ઘણી ભૂલો કરીએ છીએ। મિત્રો, દરેક જાણે છે કે માંસની માછલીનો વપરાશ ન કરવો જોઈએ। શાસ્ત્રમાં માંસની માછલીનો વપરાશ પ્રતિબંધિત છે, પરંતુ હજી પણ લોકો માંસની માછલીનું સેવન કરે છે, જે ખૂબ જ ખોટું છે। કેટલાક લોકો દારૂ પીધા પછી ભગવાનના મંદિરમાં જાય છે, કેટલાક લોકો માંસની માછલી પીધા પછી મંદિરમાં પણ જાય છે, જ્યારે પ્રિય મિત્રોએ આવું જ ન કરવું જોઈએ। તે શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે લખાયેલું છે કે માંસની માછલીનું સેવન કરીને મંદિર ક્યારેય દાખલ થવું જોઈએ નહીં। જે વ્યક્તિ આ કરે છે તે તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ શરૂ કરે છે। તેથી ક્યારેય પ્રિય મિત્રો માંસની માછલીનો વપરાશ ન કરો। પ્રિય મિત્રો, હું તમને બાંહેધરી આપું છું, તમારું જીવન બદલવાનું શરૂ થશે, તમારું જીવન બદલાશે અને ધીમે ધીમે તમે સફળતા તરફ આગળ વધવાનું શરૂ કરશો। પ્રિય મિત્રો, તમારા જીવનની બધી મુશ્કેલીઓ મૂળમાંથી સમાપ્ત થશે। હું તમને બાંહેધરી આપું છું। પ્રિય મિત્રો, માહિતી માટે
ચાલો તમને જણાવીએ કે તમારું નામનું સ્વરૂપ બહાર આવ્યું છે અને તમારા નામના 3 સ્વરૂપ સાથે બાગેશ્વર બાબા પોતે આશ્ચર્યચકિત છે કે મનુષ્ય એક સાથે કેવી રીતે આવી શકે છે અને આ 3 પત્રિકાઓમાં કેવી રીતે આવી શકે છે। તમે જે બહાર આવ્યું છે તે વિશે સાંભળો છો, પછી તમને મોટો આંચકો મળશે। પ્રિય મિત્રો, માહિતી માટે જ્યોતિષ વિદ્યાના કાર્યક્રમોને કહો। જ્યોતિષ પ્રોગ્રામ આના પર બહાર આવ્યો છે। તમારો પરિવાર આ 3 પત્રિકાઓમાં બહાર આવ્યો છે। પ્રિય મિત્રો, ચાલો તમને માહિતી માટે જણાવીએ। ચાલો હું તમને જણાવીશ કે તમારી સાથેની મોટી ઘટના આગામી 24 કલાકની અંદર તે થવાનું છે। બંને આંખોમાંથી આંસુ વહેશે। પ્રિય મિત્રો, આ બધું વાંચ્યા પછી હું તમને બિલકુલ ડરાવી રહ્યો નથી, પરંતુ હું સમયસર તમને સાવચેતી રાખું છું જેથી તમને કોઈ પ્રકારની સમસ્યા ન આવે, જેથી તમને કોઈ પ્રકારની સમસ્યા ન આવે। તેથી પ્રિય મિત્રો, જોવાનું છેલ્લી વિડિયો સુધી સંપૂર્ણ વિડિયો મર્યાદિત જ્યોતિષ પ્રોગ્રામમાં। પ્રિય મિત્રો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જશે। પ્રિય જ્યોતિષ વિદ્યા કાર્યક્રમ તમારા માટે ખૂબ જ જોખમી સમય છે। તમારા જીવનની એક મોટી ઘટના બનો, તમારું જીવન પણ ખોવાઈ શકે છે। તેથી પ્રિય મિત્રો, તમારે આગામી 24 કલાક માટે ખૂબ કાળજી લેવી પડશે, નહીં તો પ્રિય મિત્રો જ્યોતિષ પ્રોગ્રામ ચોક્કસ છે, કોઈ તમને બચાવવા માટે સમર્થ હશે નહીં અને તમારા આખા જ્યોતિષ વિદ્યાને બરબાદ કરી દેશે। તેથી પ્રિય મિત્રો, જો તમે તમારા પરિવારને જાણીને તમારા કુટુંબનું રક્ષણ કરવા માંગતા હો તો આ વિડિયો અંત સુધી જુઓ અને આ 2 ભૂલો ભૂલશો નહીં જે આગળ છે। વિડિયોમાં આગળ તમને કહેશો કે આગળની આ 2 ભૂલો છે કે નહીં। જો તમે 20 કલાકની અંદર કરો છો તો તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે, તમારું જીવન જમીનમાં મળી જશે। પછી પ્રિય મિત્રો, તમે આગામી 24 કલાકો માટે આ વિડિયો વિશેની સંપૂર્ણ માહિતી માટે કઈ ભૂલ ન કરો તે વિગતવાર તમે શું ભૂલશો નહીં। તમને તેમજ પ્રિય મિત્રોને પણ કહેવા જઈ રહ્યા છો, તે તમને આ વિડિયો દ્વારા પણ કહેશે કે આગામી 24 કલાકોનો સમય તમારા માટે કેવી રીતે બનશે, આગામી માટે દૈનિક જીવનમાં કયા ફેરફારો જોવા મળશે। 24 કલાક પરિણિત લોકો માટે, તમે પ્રેમાળ યુગલો માટે, સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો માટે આગામી 24 કલાક શું બનશે તે વિશે વિગતવાર જણાવી રહ્યા છો। તેથી પ્રિય મિત્રો, તમને જોવા માટે શરૂઆતથી જ કહેશે છેલ્લે। પ્રિય મિત્રો, સૌપ્રથમ તમને કહેવા ગમશે કે બાલાજી મહારાજના આશીર્વાદથી તમને કોઈ મોટો ચમત્કાર થશે, તેથી આ નિશાની તમારા માટે પ્રાપ્ત થઈ છે। તેથી પ્રિય મિત્રો, તમે આગામી 24 કલાક માટે ખૂબ ખુશ થશો। આગામી 20 કલાકોનો સમય તમારા માટે ખુશીનો સમય બનશે। મોટો ભાઈ ભયંકર બનશે। બાલાજી મહારાજના આશીર્વાદ સાથે તમે તમારા જીવનમાં 4 ચંદ્ર મેળવશો। તમારે ફક્ત 2 ભૂલો કરવાનું ટાળવું પડશે, પછી બાલાજી મહારાજની કૃપાથી જુઓ, તમારું જીવન સંપૂર્ણપણે બદલાશે। સુખનો કમળ તમારા જીવનમાં ખીલે છે। તમારું જીવન સ્વર્ગ કરતાં સુંદર હશે। હું તમને બાંહેધરી આપું છું। પ્રિય મિત્રો, ભગવાનનું ઘર મોડું થયું છે પણ અંધારું નથી। જો ભગવાન કોઈ વ્યક્તિ પ્રત્યે દયાળુ છે તો તે તેને ફાડી નાખવા માટે ખુશી આપે છે અને તે હવે તમારી સાથે બનશે। આભાર મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી રામ।